નારાયણ દેવની જય, કષ્ટભંજન દેવની જય. આ હનુમાનજી મહારાજના દરબારની અંદર સાહેબ આશીર્વાદ મળે એનો આનંદ હોય અને સ્વાગત થાય એનો આનંદ હોય. એનું કારણ એટલું છે કે આ હનુમાનજી મહારાજ છે ને એ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી જીવતા જાગતા હનુમાનજી છે, બોલતા હનુમાનજી છે. અહીંયા રોકડા આશીર્વાદ છે. આ ઈ દાદાનો દરબાર છે કે જે અહીંયા રડતો રડતો માણસ આવે અને એક વખત દાદાના ચરણમાં માથું મૂકે તેના દુઃખ માત્ર દૂર થઈ જાય. તમે કયું ભાગ્ય લઈને જન્મા છો એ નથી ખબર પડતી, કારણ કે હનુમાન દાદાના ખોળામાં લગ્ન કરવાનું મળે જ કોને. સ્વામિનારાયણ સંતો એમને વિશેષ અભિનંદન એટલા માટે આપું છું કે એમને હંમેશા સંસારના તમામ જીવો, પ્રાણી માત્રથી લઈને મનુષ્ય, એના ઉત્કર્ષ માટે, એના સુખ દુઃખમાં ભાગીદાર બનીને હંમેશા પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. સાળંગપુર જે છે એના વિશે એવું કહેવાય કે શ્રદ્ધા કા દૂસરા નામ સાળંગપુર છે. હનુમાનજી મહારાજ અહીંયા બેઠા છે અને ગોપાળાનંદ સ્વામીએ પોતાના પ્રતાપથી હનુમાનજી મહારાજની અંદર એટલું ઐશ્વર્ય મૂક્યું છે કે દૂર દેશાંતરથી જ્યારે ભક્તો અહીંયા આવીને પોતાનું કષ્ટ હનુમાનજી મહારાજના ચરણમાં રજૂ કરે છે ત્યારે હનુમાનજી મહારાજ ત્યાં બેઠા બેઠા ભક્તના કષ્ટને દૂર કરે છે. આચાર્ય મહારાજ અને સર્વે સંતોને મારે એ પ્રાર્થના કે અમારા મંડળને એવા આશીર્વાદ આપજો. અમારા શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેક સ્વામી અને સમગ્ર મંડળના સંતોની ઉપર એવા તમે આશીર્વાદ આપજો કે આવા ને આવા સત્કર્મો થતા રહે, કાયમને માટે ભગવાનના કૃપાપાત્ર બની હનુમાનજીના સાનિધ્યમાં રહે અને આવીને આવી સેવા કરતા રહે.